નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત બાદ ડેસર તાલુકાના જિલ્લાના સંગઠન માળખામાં કોઈ સ્થાન ન મળતા સ્થાનિક કાર્યકરો અને નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડેસર ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાવલજીએ જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વડોદરા જિલ્લા ભાજપના નવા માળખાની જાહેરાત થતાં જ ડેસર તાલુકામાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા અને પક્ષને સતત મજબૂતી આપતા ડેસર તાલુકાને આ વખતે જિલ્લા સંગઠન તેમજ યુવા મોરચામાં કોઈ પણ હોદ્દો આપવામાં આવ્યો નથી. આ મામલે પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાવલજીએ પોતાના જ પક્ષને આકરા સવાલો કર્યા હતા. ડેસર પાસે જિલ્લા કક્ષાએ કામ કરી શકે તેવા અનેક અનુભવી અને યુવા ચહેરાઓ છે, તેમ છતાં તેમની પસંદગી કેમ કરવામાં આવી નથી એવું નરેન્દ્રસિંહે જણાવ્યું હતું. ડેસરના કાર્યકરોએ પક્ષના દરેક કાર્યક્રમ અને ચૂંટણીમાં તન મન ધનથી સહયોગ આપ્યો છે. આટલી નિષ્ઠા છતાં સંગઠનમાં તાલુકાની બાદબાકી થતા કાર્યકરોમાં દુઃખ અને અન્યાયની લાગણી પ્રસરી છે. પક્ષના પાયાના કાર્યકરો હવે એ સવાલ પૂછી રહ્યા છે કે જો ડેસર ભાજપને મજબૂત કરી રહ્યું છે તો પછી સંગઠનમાં તેને સ્થાન કેમ નહીં? જિલ્લા ભાજપના હાઈકમાન્ડ સામે નરેન્દ્રસિંહ રાવલજીએ કરેલો આ વિરોધી આગામી દિવસોમાં કેવો વળાંક લેશે એ હવે જોવું રહ્યું. ખરેખર ડેસર તાલુકાને વડોદરા જિલ્લાની મેઇન સંગઠન અને સાથે સાથ મોરચામાં અવગણના થઈ છે, જેથી અહીંના સ્થાનિક કાર્યકરોનું માન ગવાય છે અથવા એમનો ઉત્સાહ ઓછો થાય છે. ઘણા બધા કાર્યકરો એવા છે કે જે જિલ્લામાં કામ કરી શકે એવા છે, જિલ્લા યુવા ટીમમાં કામ કરી શકે એવા છે, લઘુમતીમાં કામ કરી શકે એવા છે. એસસી મોરચામાં તો તમારે એકદમ ધ્રુજારૂ કાર્યકરો છે, તો એઓને સ્થાન જિલ્લાની બોડીમાં સાત મોરચામાં મળવું જોઈતું હતું. અને આ કાર્યકરોની માગણી સાથે અને લાગણી સાથે મેં આ પોસ્ટ લખી છે. નહીં કે માને હોદ્દો મળવો જોઈએ, મને પાર્ટીએ ઘણા હોદ્દા કાયમી ધોરણ ઉપર 95થી આપ્યા છે. એટલે આ કાર્યકરોની લાગણીની માંગણીની વાચા છે, નરેન્દ્રસિંહની પર્સનલ નથી. તાલુકાના કાર્યકરો માટે બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડેસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.